जय श्री कृष्ण मित्रों। ना चाकू ना छाल काढવાની જરૂરત, ના મિક્સર ગ્રાઇન્ડર કે ના બ્લેન્ડર, ફક્ત એક ઝારાની મદદથી કેવી રીતના આપણે કેરીનો રસ છે એ ફક્ત 5 મિનિટમાં કાઢી અને તૈયાર કરી શકાય છે, એની આજે હું તમારી સાથે રીત શેર કરવાની છું। તો અહીંયા સૌથી પહેલાં મેં 1 કિલો જેટલી કેરી લીધી છે। આ 1 થી 1.25 કિલો જેટલી કેરી હશે। તો હંમેશા કેરી જ્યારે પણ લે ત્યારે આપણે એક વાતનું ધ્યાન રાખવાનું કે જો તમે આ રીતથી રસ કાઢો તો કેરી છે એકદમ ખરાબ ના હોવી જોઈએ, કારણ કે અહીંયા આપણે છાલ નહીં કાઢીએ એટલા માટે। તો સૌથી પહેલાં તો આપણે આની અંદર પાણી ઉમેરવાનું છે। તો કેરી છે એ હંમેશા ગરમીના લીધે પાકતી હોય છે, તો કેરીની અંદર ગરમાળો રહેલો હોય છે। તો જ્યારે પણ તમે કેરીનો રસ બનાવવાના હોય તો સૌથી પહેલાં કેરીને 30 થી 40 મિનિટ જેવું પાણીની અંદર પલાળીને મૂકી રાખવાની, જેથી એની ગરમી હોય એ દૂર થઈ જાય અને એના કારણે આપણે જ્યારે ખાઈએ કેરી તો એના જે ગુણધર્મો છે એ આપણા શરીરને મળે। તો અહીંયા 30 થી 40 મિનિટ જેટલું આપણે કેરીને છે એમ જ રાખી મૂકવાનું છે। તો અહીંયા 30 થી 40 મિનિટ છે એ થઈ ગઈ છે। ત્યારબાદ હવે કેરીને આપણે સારી રીતના પાણીથી ધોઈ લેવાની છે, જેના કારણે અમુક વખત ફ્રૂટને પકાવવા માટે ઉપર દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે। તો જો એના ઉપર કોઈ પણ દવા કે કોઈ પણ વસ્તુ છાંટવામાં આવી હોય તો એ નીકળી જાય, એના માટે આપણે સરસ રીતના એને ઘસી અને ધોઈ લેવાની છે। ત્યારબાદ હવે આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે। તો અહીંયા મેં તપેલી લઈ લીધી છે। તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે કેરીનો જે નીચેનો ભાગ છે ત્યાંથી આપણે કેરીને આ રીતે ઘોળતું જવાનું છે। તો નીચેથી ઉપર સુધી આપણે આ રીતના ઘોળતા જઈશું એટલે જે ઉપર છે ત્યાંથી કેરીનો રસ છે એ નીકળવાનું ચાલુ થઈ જશે। તો આ જે રીત છે એ ખૂબ જૂની રીત છે। આપણા દાદી નાની આ રીતના જ કેરીનો રસ બનાવતા હતા, પરંતુ હવે આપણે લોકો શું કરીએ છીએ કે બ્લેન્ડર અથવા તો મિક્સર ગ્રાઇન્ડરની અંદર કેરીના કટકા કરી અને એને પીસી લઈએ છીએ, જેના કારણે શું થાય કે ઇલેક્ટ્રિસિટીના લીધે જે ઓરિજિનલ કેરીના રસનો ટેસ્ટ આવવો જોઈએ એ નથી આવતો, સાથે જે એના ગુણધર્મો આપણા શરીરને મળવા જોઈએ એ પણ નથી મળતા। તો આ રીતના જો આપણે કેરીનો રસ કાઢીએ તો એ આપણા શરીરને પણ ફાયદો આપે છે। તો જો અહીંયા આપણે કેરીને ઘોળી લીધી છે, ત્યારબાદ તમે આ રીતનું કોઈ મોટું ગ્રેટર હોય એ લઈ શકો છો, પરંતુ આ ગ્રેટર નાનું છે એટલા માટે એમાં કાઢવામાં સમય લાગે, એટલા માટે હું અત્યારે ગ્રેટરનો ઉપયોગ નથી કરતી। અથવા તો અહીંયા તમે શું કરી શકો છો કે જે આપણે ભાત ઓસાવવા માટે ચાળણી હોય એનો ઉપયોગ તમે કરી શકો છો, પરંતુ હું અત્યારે ઝારાનો ઉપયોગ કરી રહી છું। અથવા તો જે આપણે ઘઉં સાફ કરવા માટે ચાળણીનો ઉપયોગ કરતા હોઈએ એ પણ તમે અહીંયા લઈ શકો છો, જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો। તો ઝારાને મેં આ રીતના જે તપેલી છે એના ઉપર મૂકી દીધો છે, અને જો આપણે કેરીને ઘોળીએ એટલે તરત જ ઉપરથી રસ નીકળવાનું ચાલુ થઈ જાય અને જે ગોટલી છે એ બહાર નીકળી જાય છે। ત્યારબાદ શું કરવાની છે કે જે છાલ છે એને આપણે આ રીતના ઝારાની ઉપર ઘસી લેવાની છે, અને એ જ રીતના આપણે ગોટલી છે એને પણ ઘસી લેવાની છે। આ રીતના જે રસ છે એ બધું તપેલીની નીચે જમા થતો જશે, અને આમાં વધારે સમય નથી લાગતો। એક વખત તમે બનાવીને જોજો, ફક્ત ઓછા સમયની અંદર જ તમે આ રીતના કેરીનો રસ છે કાઢી અને તૈયાર કરી શકો છો। આપણે જે બ્લેન્ડરમાં કે મિક્સરમાં રસ બનાવતા હોઈએ એમાં અને આની અંદર ટેસ્ટમાં ખૂબ જ તફાવત આવે છે। એક વખત તમે બનાવીને જરૂરથી જોજો। અને તમે તમારા ઘરમાં કેરીનો રસ મિક્સરમાં કે બ્લેન્ડરમાં બનાવો છો કે પછી આ રીતના કેરીને ઘોળીને બનાવો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો જો આ રીતના જે કેરીના છાલકા છે એકદમ સરસ રીતના સાફ થઈ જાય છે। હવે જો કેરી ઉપરથી થોડી ઘણી ખરાબ હોય, જેમ કે અડધી કેરી ખરાબ છે અડધી સારી છે, તો તમારે શું કરવાનું છે કે ચાકુની મદદથી તમારે કેરીને અડધી કટ કરી લેવાની છે, અને ત્યારબાદ આ ઝારાની અંદર જ તમારે આ રીતના કેરીનો રસ કાઢવાનો છે। આ રીતના જે આપણે કેરીનો રસ કાઢીએ છીએ એની અંદર શું થાય કે રેસા તો હોય છે, કારણ કે આપણે જ્યારે મિક્સરમાં કે પછી બ્લેન્ડરમાં રસ કાઢીએ તો એના રેસા છે એ બધા એની અંદર ક્રશ થઈ જાય છે, જેના કારણે રસ એકરસ થઈ જતો હોય છે, પરંતુ એના જે આપણને બેનિફિટ મળવા જોઈએ એ આપણા શરીરને નથી મળતા। તો આ રીતના છે ને જો તમે કેરીનો રસ બનાવો તો આની અંદર ફાઇબરનું પ્રમાણ પણ વધારે હોય છે, જેના કારણે આપણા શરીરને આના જે ગુણધર્મો મળવા જોઈએ એ પણ મળે છે। તો જુઓ આ રીતના આપણે છે ને બધી જ કેરીનો રસ છે એ કાઢી લીધો છે। ખૂબ જ ઓછા સમયની અંદર આપણે કાઢી અને તૈયાર કરી શકાય છે। તમે અહીંયા કને ઝારાની જગ્યા પર મેં જે તમને બીજી 2-3 વસ્તુ કીધી એનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો। તો જો આની અંદર હવે તમારે ખાંડ ઉમેરવી હોય કે પછી પાણી ઉમેરવું હોય તો તમારે હવે થોડું ખાંડ અને પાણી ઉમેરી દેવાનું, અને ત્યારબાદ જો તમારે આને મિક્સ કરવી છે તો તમે ચમચાની મદદથી પણ કરી શકો છો, વિસ્કરની મદદથી પણ કરી શકો છો, અથવા તો આપણે છાશ વલોવવા માટે જે ઝેરણીનો ઉપયોગ કરતા હોઈએ એની મદદથી પણ તમે આ કેરીના
કેરીના રસને એકરસ કરી શકો છો. તો જો કેટલો સરસ ઘાટો એવો કેરીનો રસ બની અને તૈયાર થઈ ગયો છે. એક વખત તમે આ રીતના બનાવીને જરૂરથી જોજો. ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. જે ઓરિજિનલ કહેવાય કેરીના રસનો ટેસ્ટ હોય એ આ રીતના જ જોવા મળે છે. જો તમે બ્લેન્ડરથી બનાવો તો આવો જે કેરીનો રસ છે એ તૈયાર નથી થતો. હવે જો તમારે આને આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો તમે આની અંદર પાણી કે કોઈ પણ વસ્તુ ઉમેર્યા વગર આને તમે ઝીપલોક બેગની અંદર ભરી અને ફ્રીઝરમાં રાખી શકો છો 1 વર્ષ માટે.